તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે આપણા મિની બ્લોગમાં. અને અત્યારે આપણે ચપ્પલ પહેરીને ઉપડી ગયા છે આનંદ મેળા બાજુ. તો ઋષિને જવું તો એટલે પણ જીદ બહુ જ કરતો હતો. તો આપણે ફટાફટ આપણી જ્યુપિટર નીકાળી અને પછી ચાલુ કરીને આપણે મૂન ઋષિ બે આપણે જતા રહ્યા ડાયરેક્ટ આનંદ મેળામાં. અને પછી આપણે રસ્તામાં જતા હતા ને અહીં ગાડીથી આપણને ખબર પડી ગઈ હતી કે બહુ જ ભીડ છે અંદર. અને જોડે ઋષિની એક્સાઇટમેન્ટ હતો. ઋષિ બહુ જ એક્સાઇટેડ હતો. બટ એ લોકોએ એવું કીધું ને કે અમે ઓનલાઈન પેમેન્ટ નથી કરતા. તો ઋષિ થોડો ટેન્શનમાં ગયો. પણ હું એક અંકલને ઓળખતો હતો અને એ અંકલ જોડે મને કેશ મળી જશે અને એ અંકલે મને કેશ આપી દીધા. અને જો એ ઋષિનો ચપ્પલ પડી ગયો અને પછી હું ઋષિભાઈ આપણે અંદર જતા રહ્યા. અંદર ગયા પછી જોયું તો ભીડ, ભાઈ સાહેબ ખતરનાક ભીડ હતી. ઋષિ કે મારા રાઈડમાં બેસવું પણ મેં કીધું કે ભીડ બહુ છે એટલે નહીં. અને ઋષિ તો આ ફ્રેન્ચ ફ્રાઈઝ અને પોટેટો ખાતો હતો પણ મારથી તો નહીં ખવાય કેમ કે હું જીમમાં જ હતો. ઋષિ આ સ્પાઇરલ પોટેટો લીધો. સ્પાઇરલ પોટેટો લઈને જતા રહ્યા આપણે. ઋષિ એક સ્નેક લીધો અને આ ઋષિએ આ ગેમ રમતો હતો. ઋષિ બહુ જ ખુશ થઈ ગયો કેમ કે આપણે 20 રૂપિયાની ટિકિટ હતી એટલે એક કૂપન 20 રૂપિયાની. 20 રૂપિયાનો આ જોવા 3 વસ્તુ મળ્યું ઋષિને. 3 વસ્તુ જો 20 રૂપિયાની અંદર. અને પછી આપણે જતા રહ્યા રિટર્નમાંથી. અને ઋષિ શું કે એવું કરીને કે કિસ્સું લઈને બેવડાય. અને પછી આપણે ઘરે આવતા અને ઘરે આવતી વખતે ફાટક બંધ હતું. અને ફાટક બંધ હતું સામે ઊભી હતી એક ક્રિસ્ટા. અને આ ક્રિસ્ટા જોઈને આપણે આપણી ક્રિસ્ટાની પણ યાદ આવતી. તો હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી જ ગયા હતા. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીધા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વગર ના જતા. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.